અંકલેશ્વરના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માજી સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર સહિત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માજી મંત્રી આત્મારામ પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ વસંત પરમાર, પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ, પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિતની અધ્યક્ષતા હેઠળ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભાજપના સદસ્ય બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને યુવાનોમાં સદસ્યતા મેળવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી પ્રવીણ મકવાણા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। અને આ અભિયાનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ ફરીથી સભ્ય નોંધણીના ઝુંબેશ મારફતે જે કાર્યકર્તાઓ હજુ પાર્ટીમાં જોડાયા નથી અથવા જો નવા યુવાન મતદારો છે એવા કાર્યકર્તાઓનું અને સમાજના નવા વર્ગો શોધીને એ વર્ગને એ સમુદાયને ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકાય એ માટે સમાજના વિવિધ ક્ષેત્રમાં, વિવિધ વર્ગોમાં, વિવિધ સમાજોમાં વધુમાં વધુ સભ્યો નોંધાય એવા કાર્યક્રમોનું આયોજન કરે છે।